જૂનાગઢના કેશોદ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ લેન્ડ ગ્રેબિંગના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપે પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ અન્ય જિલ્લા રાજ્યમાં ગુનાઓ આચરી અત્રે સુરત શહેર ખાતે છુપાયેલ હોય તેવા આરોપીઓને શોધી કાઢવા સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વર્કઆઉટ મહાતે દરમિયાન આજરોજ મોબાઈલ સ્નેચિંગ ટીમને મળેલ ચોક્કસ બાતમી હકીકતના આધારે સથાણા સાવલિયા સર્કલ વિસ્તારમાંથી કેશોદના લેન્ડ ગ્રેબિંગના ગુનામાં નાસ્તા ફરતા આરોપી હેતલકુમાર નરોત્તમભાઈ ઠુંબરને ઝડપી પાડેલ છે। ગુનાની હકીકત આ કામે આરોપી નરોત્તમભાઈ મોહનભાઈ ઠુમ્મર તથા વનિતાબેન નરોત્તમભાઈ ઠુમ્મરના નામે કેશોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ રેવન્યુ સર્વે નંબર 731 એકર 1 ગુઠા 33 વાળી જમીનમાં આવેલ પ્લોટો પૈકી પ્લોટ નંબર 1 તેના ચોરસ મીટર 455 5 માં આવેલ સબ પ્લોટ નંબર 1 તેના ચોરસ મીટર 195 તથા સબ પ્લોટ નંબર 1 તેના ચોરસ મીટર 134 143 બને પ્લોટની મળી કુલ જમીન ચોરસ મીટર 329 24 વાળી જમીન ઉપર બાંધવામાં આવેલ ઉન્નતિ પેલેસ નામના એપાર્ટમેન્ટમાં ફર્સ્ટ ફ્લોરમાં આવેલ બ્લોક નંબર 103 તેનો બિલ્ટઅપ એરિયા ચોરસ મીટર 57 ના માપાળા ફ્લેટનું કુલ મુખ્તારના દરજ્જે આરોપી હેતલકુમાર નરોત્તમભાઈ ઠુમ્મર નાઓએ ફરિયાદી શ્રી રામીબેન હરસુખભાઈ નંદાણીયા નાઓને કબજાવાળું રજીસ્ટર વેચાણ દસ્તાવેજ કરી આપી રૂપિયા 10 લાખ મેળવી લઈ કબજો આપી બાદ ફ્લેટમાં લાદી કામ કરાવવાનું હોવાથી પરત ચાવી મેળવી લઈ પોતાના માતા પિતા માટે ફ્લેટ વાપરવા આપો તેવું કહી ફરિયાદી શ્રી પાસેથી આ ફ્લેટ નંબર 103 વાપરવા લઈ આ ફ્લેટ પોતાની માલિકીનો ન હોવા છતાં બીજાને વેચવાની તૈયારી બતાવી સાટાખત કરી ફ્લેટ ફરિયાદીને પરત નહીં આપી તે ફ્લેટમાં ગેરકાયદેસર કબજો કરી પચાવી પાડી ગુનો કરેલ જે બાબતે કેશોદ પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો ગઈ તારીખ 7/10/2025 ના રોજ રજીસ્ટર થયેલ છે। મજકૂર આરોપીને આગળની તપાસ માટે કેશોદ પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ હાથ ધરેલ છે।